ગુજરાતની આબરૂ વિદેશમાં વેચવાનું જે કારસ્તાન અહીંયા રચવામાં આવ્યું હતું, આખા દેશમાં હાહાકાર અને ચકચાર મચાવી દીધો હતો. ન માત્ર ગુજરાત પણ પ્રયાગરાજમાં પણ આવો જ ખેલ ખેલાયો હતો અને એમાં ગુજરાતના જે આરોપીઓ ઝડપાયા હતા એમાંનો જ એક હતો પાયલ હોસ્પિટલ રાજકોટની વિવાદમાં આવી હતી અને પછી હવે બીજી એક હોસ્પિટલ શાંતિ હોસ્પિટલ વિવાદમાં આવી છે, જ્યાં પણ અહીંયા આવો જ ગંદો ખેલ ખેલાઈ રહ્યો હતો. હોસ્પિટલના જે સીસીટીવી કેમેરા છે, સીસીટીવીનો કમાન્ડ આમ તો હોસ્પિટલના ડિરેક્ટરો પાસે હોય અથવા ઉચ્ચ કક્ષાના કોઈ વ્યક્તિ પાસે હોય, પણ એનો કમાન્ડ આપી દેવામાં આવ્યો હતો મેડિકલ સ્ટોરમાં. મેડિકલ સ્ટોર વાળો વ્યક્તિ દરેક વસ્તુ જોઈ શકતો હતો, એ રેકોર્ડ પણ થતું હતું ત્યાં, અને બની શકે કે એનો દુરુપયોગ પણ કરતો હોય. આ વાત સામે આવતા જ હાહાકાર મચી ગયો અને પોલીસ દ્વારા, આરોગ્ય વિભાગની ટીમો દ્વારા તપાસ કરવામાં આવી. બધા જ દોડતા થઈ ગયા. રાજકોટની શાંતિ હોસ્પિટલ જે છે તે વિવાદમાં આવી છે, પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે જ્યારે 23.15 લાખ રૂપિયાનો દંડ આરએમસીના વીમા વિભાગ દ્વારા આપવામાં આવ્યો છે, ત્યારબાદ સંદેશ ન્યૂઝ જે છે તેઓ અહીંયા પહોંચ્યું હતું. પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે રાજકોટની જે પાયલ સીસીટીવી કાંડ જેવી ઘટના બની છતાં પણ આરોગ્ય વિભાગ જે છે તેમને જે ગાઈડલાઇનનો ભંગ કરતું હોવાનું આ શાંતિ હોસ્પિટલમાં પણ સામે આવી રહ્યું છે. આપ જે પ્રકારે આ દ્રશ્યો જોઈ રહ્યા છો તે જે રાજકોટની શાંતિ હોસ્પિટલ છે તેમના મેડિકલના છે અને તેમના મેડિકલની અંદર તમામ સીસીટીવીના એક્સેસ જે છે તે આપવામાં આવ્યા હોવાનું સામે આવી રહ્યું છે. રાજકોટની શાંતિ હોસ્પિટલમાં મેડિકલ સ્ટોરમાં સીસીટીવીનું કમાન્ડ જે છે તે આપવામાં આવ્યું છે. દરેક વોર્ડમાં દર્દીઓની સારવાર કરતા સીસીટીવી જે છે તેમની અંદર જોવા મળ્યા. ઇન્જેક્શન અને સારવાર આપતા દર્દીઓ સીસીટીવીમાં કેદ થઈ રહ્યા છે. હું આપને એ પણ દ્રશ્યો બતાવીશ. આ એક વોર્ડ છે, વોર્ડની અંદર સીસીટીવી ન રાખી શકાય, કારણ કે અહીંયા જે છે તે દર્દીઓની સારવાર થતી હોય છે. છતાં પણ દર્દીઓની જ્યાં સારવાર થતી હોય ત્યાં સીસીટીવી હું આપને બતાવવા માંગીશ કે અહીંયા આ વોર્ડ છે ત્યાં અત્યારે સીસીટીવી જે છે તે રાખવામાં આવ્યા હોવાનું સ્પષ્ટપણે સંદેશ ન્યૂઝના કેમેરાની અંદર કેદ થઈ રહ્યું છે. આરોગ્ય વિભાગ દ્વારા સીસીટીવીને લઈને અનેક ગાઈડલાઈન જે છે તે બહાર પાડવામાં આવી છે. દર્દીઓની પ્રાઇવસી લીક થાય તો જવાબદાર કોણ, તેમને લઈને અનેક સવાલો જે છે તે ઊભા થઈ રહ્યા છે. મેડિકલ સ્ટોરમાં ફાર્માસિસ્ટ કનેરિયા જય રમેશચંદ્રના નામે પણ છે અને તે જ મેડિકલ સ્ટોરમાં હાજર ન હોવાનું પણ સામે આવી રહ્યું છે. શાંતિ હોસ્પિટલની અંદર સીસીટીવી કાંડ પણ અહીંયા જોવા મળી રહ્યો છે. પાયલ હોસ્પિટલમાં આ પ્રકારે સીસીટીવી કાંડ થયો હોવા છતાં પણ શાંતિ હોસ્પિટલની આવડી મોટી બેદરકારી કેવી રીતે સામે આવી શકે તેમને લઈને પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે, કારણ કે વોર્ડની અંદર પ્રાઇવસી જળાવવી જોઈએ એ ન જળાવતા હોવાનું પણ સામે આવી રહ્યું છે. અને વોર્ડની અંદર સીસીટીવીમાં લગાવવામાં આવ્યા છે અને સીસીટીવી કેમેરાની અંદર પણ કેદ કરવામાં આવ્યા છે. પરંતુ સૌથી મોટો સવાલ એ થઈ રહ્યો છે કે જે મેડિકલ ક્ષેત્ર આખું અલગ હોય છે અને હોસ્પિટલનું કામકાજ અલગ હોય છે, છતાં પણ મેડિકલમાં જે સીસીટીવીના એક્સેસ આપવામાં આવ્યા છે તેમને લઈને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. કેમેરા પર્સન માધવ ભટ્ટ સાથે મયુર સરવૈયા, સંદેશ ન્યૂઝ, રાજકોટ.